જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય ખોડિયાલમાં। જો આજે આપણે મેથી કેરીનું અથાણું બનાવ્યું છે। તો ઘણા લોકો મેથીને શું કરે, પહેલાં પલાળે અને પછી સૂકવી દે, સૂકવીને પછી મેથી નાખે એટલે મેથી થઈ જાય એકદમ કડકડી, પછી અથાણું સારું થાય નહીં। પણ મેથીને તમે પલાળી રાખો અને પાણીમાં જોયા રાખવાનું કે મેથી પલળી ગઈ છે એમ થયું કે હા એક દિવસ પલાળ્યું, પછી બીજે દિવસે પાણીમાં પલાળવાની મેથી પલળી જાય એટલે એને કેરીને બધું તૈયાર કરી લેવાનું। અને બીજે દિવસે એકદમ દાણો સરસ પલળી ગયો હોય એટલે ચાયણીમાં જ મેથી રાખવાની અને તરત તમારે અથાણાનો વઘાર મૂકી દેવાનો। તેલ મૂકો, એમાં તેલ થઈ જાય એટલે ધીમે તાયે તેલ થઈ ગયું હોય એટલે નીચે ઉતારી લેવાની, એમાં વઘાણી નાખી દેવાની, એની અંદર હળદર નાખવાની, એકદમ આમ સરસ હલાવી લેવાનું। પછી જે ચાયણીમાં મેથી હોય એને સૂકવવાની કંઈ જરૂર નથી। એ મેથીને કેરી અને ચણા ભાવતા હોય તો એ તરત એની અંદર નાખી દેવાનું, એની અંદર નાખીને તરત આમ હલાવી લેવાનું રહેશે અથાણું। અને પછી એમાં ચટણીનો ભૂકો નાખો અને આ અથાણું તૈયાર થાય છે। પણ મેથીને તમે સૂકવો નહીં, તમે સૂકવશો ને પછી મેથી નાખશો ને તો તમે જ્યારે અથાણું કરશો ને ત્યારે ચોવડા જેવું થઈ જાય, અથાણાનો સ્વાદ સારો નહીં લાગે। ને આમાં જો કેટલો મેથીનો દાણો જોઈ લો, કેટલો ફૂટી ગયેલ છે આમ સરસનો। આ તમે મેથી ખાવ ને તોય તમને મજા આવે। આ ખાલી ચણા, આ ખાલી મેં મેથી અને કેરીનું જ અથાણું કર્યું છે, પણ કેટલું સરસ છે। જો કોઈને પણ આ રીત સારી લાગી હોય, ગમતું હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો ને જય માતાજી, જય ખોડિયાલમાં। અને એક હજી મારો સુવિચાર છે, તમને કહું છું, દરિયો ગમે એટલો છે, એની અંદર તમે ગોળ નાખો તો દરિયો મીઠો કોઈ દિવસ થશે જ નહીં। અને તમે જેટલા ઘરનાઓને જેટલું રાખશો એ કોઈ દિવસ તમારી કદર જ નહીં કરે। સમજો તો જય શ્રી કૃષ્ણ, ન સમજો તો જય માતાજી। ઓકે બાય।